પ્રસિદ્ધિ કઈ રીતે મેળવાય અને આ સસ્તી પ્રસિદ્ધિ કઈ રીતે મેળવાય તે જોવું હોય તો અમારે તમને એએમસીના શાસકોના દ્રશ્યો ચોક્કસથી બતાવવા પડે, કારણ કે હવે જે તસવીરો સામે આવી રહી છે તે ખરેખર એએમસીના શાસકોની સસ્તી પ્રસિદ્ધિની છે। એએમસીના શાસકોને માત્ર ફોટા પડાવવામાં જ રસ છે। મેયર અને ધારાસભ્ય ફોટા પડાવવા માટે બહાર નીકળી ગયા છે। તેઓને બતાવવું છે કે અમે લોકોના જનતાના કામ કર્યા છે, પરંતુ કેટલા કામ કર્યા એ આપણને સૌને ખબર છે। જ્યારે અમદાવાદમાં પાણી ભરાયું ત્યારે ક્યાં હતા આ શાસકો? આ ધારાસભ્ય અને મેયર પાણીમાં કેમ ના ઉતર્યા? હવે રાઉન્ડ પર નીકળ્યા છે આ શાસકો। જરા જનતાને જઈને પૂછો કેવા હાલ છે તેમના। જ્યારે જરૂર હતી ત્યારે તો ક્યાંય દેખાયા નહીં, અને હવે જ્યારે ફોટા પડાવવા છે, જ્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવી છે, જ્યારે બતાવવું છે કે અમે કામ કર્યું છે, ત્યારે તેઓ બહાર નીકળી ગયા છે। ભાઈ અત્યારે જરૂર નથી, જ્યારે જરૂર હતી ત્યારે જવાબ આપવાનો હતો। હવે માત્ર ફોટા પાડવા માટે અને લોકોના હાલ પૂછવા અમે નીકળ્યા છીએ તેવું બતાવવા માટે આ શાસકો રસ્તા પર દેખાઈ રહ્યા છે। જ્યારે અમદાવાદ પાણી જ પાણી હતું, રસ્તાઓ પર ગરનાળા અને અંડરપાસ બંધ થઈ ચૂક્યા હતા, લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી, લોકો મદદની રાહ જોઈ રહ્યા હતા, લોકો સવાલ કરી રહ્યા હતા કે આખરે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે તમે કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ક્યાંય ઝલક સુધી આ વરસાદ બાદ નથી દેખાઈ રહી। આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ રહ્યા છે। અર્પણ, જ્યારે જરૂર હતી ત્યારે તો ન દેખાયા, પરંતુ હવે આ શાસકો સસ્તી પ્રસિદ્ધિ બતાવવા માટે તેના નામે બહાર આવી ગયા છે। તેઓએ ફોટા પડાવવા છે અને મીડિયામાં છવાવું છે અને લોકોને ખાલી બતાવવું છે કે અમે તમારી વહારે છીએ, તમારા કામ કરીશું, પરંતુ તેઓએ કેટલા કામ કર્યા છે આપણે સૌ જાણીએ છીએ। બિલકુલ જણા, જે રીતે 2 દિવસ પૂર્વે અમદાવાદ શહેરમાં અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ, પાણી ઓસરવાનું નામ નતા લેતા, અને હજી પણ શહેરના કેટલાય એવા, ખાસ કરીને ઘુમા, બોપલ, ગોદાવી તરફના કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ સોસાયટીઓમાં ઘૂંટણ સુધીના પાણી છે ને પાણીનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો। પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, ઉત્તર દક્ષિણ કોઈ પણ વિસ્તાર, આપણે સૌએ જોયું કે અમદાવાદ શહેરની સ્થિતિ શું હતી। આ 2 દિવસ દરમિયાન ભાજપના શાસકો ફક્ત એસી કંટ્રોલ રૂમમાં બેસી અને સીસીટીવીનું મોનિટરિંગ કરતા હતા, ફક્ત સૂચનાઓ આપતા હતા અને તેની પણ પ્રસિદ્ધિ પાછા સોશિયલ મીડિયા પર કરતા હતા, પરંતુ લોકોની વચ્ચે એક પણ નેતા ફરક્યા નહોતા। અને હવે જ્યારે પાણી ઉતરી ગયા છે તો દવા છાંટવાના નામે અને ફોગિંગ કરવાના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે તેઓ કરી રહ્યા છે। અને આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં મેયર હોય, ધારાસભ્યો હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, સ્થાનિક કોર્પોરેટર હોય, જાણે ફોટો ખેંચવા માટે ભેગા થયા હોય તે રીતનું સામૂહિક ફોટો સેશન પણ થઈ રહ્યું છે। એટલે કેટલી બેશરમીની હદ આ નેતાઓ વટાવી રહ્યા છે। જ્યારે જે નાગરિકોએ તેમને ચૂંટીને આ જગ્યા ઉપર મોકલ્યા છે, તો જ્યારે જરૂર હતી નાગરિકોને શહેરની, તેમની હૂંફની, તેમની પ્રત્યક્ષ હાજરીની, ત્યારે આ એક પણ નેતાઓ નહોતા જોવાયા। હવે જ્યારે પાણી જુદા જુદા વિસ્તારમાંથી ઉતરવાના શરૂ થયા છે તો સફાઈના નામે ફોટો સેશન કરાવી રહ્યા છે। આજે જ્યારે કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી જેનામાં વિપક્ષે શાસકોને જોરદાર ઘેર્યા હતા, તેવા સમયે પણ વિપક્ષને પૂરતો મોકો બોલવાનો નહોતો આપ્યો અને મેયરે સભા બરખાસ્ત કરી દીધી। આજે સવારે જણા એક માહિતી એડ કરવા માંગીશ, આજે સવારે મેયરે તમામ ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોની બેઠક બોલાવી હતી અને રાજકીય રીતે આ મામલાને લઈને કોંગ્રેસના લોકોને આમંત્રણ નહોતું આપ્યું। એટલે શહેર જ્યારે સમસ્યામાં હતું તેમાં પણ ભાજપ રાજકારણ કરવામાંથી પાછું પડ્યું નહોતું તેવું હાલ કહી શકાય છે। જણા જી બિલકુલ અર્પણ, આભાર। તો માત્ર પ્રસિદ્ધિ પરંતુ કામના નામે મીંડું